પાઇપો ફિટ કરવા મેલ્યો ડોશીએ તો ના ના વાળી ચાંદુ કીધું તું ડોશીના આ પાઇપો ફિટ કરવાની પાઇપો ડોશીઓને નવાઈનું બાજરું આવ્યું તે ઓહો કોઈ નવાઈનું બાજરું આવી દીધું છે ને પેલા મુકલાને ચાંદુ કીધું તો બાજરી બનો તે નવાઈનું બોર કાઢ્યો છે અત્યારે ખા તરકાનું હોય મરવા આવ્યો છું ના ના બધું ફિટ કરી દઉં 10 વાગ્યાનું કીધું હોય મુકલાને તો પાણી આલી દેજે કોઈ હજી આલ્યું નહીં હોય હજી પાઇપો ફિટ કરવા દોશીએ મેં એકલી હોય 2 વાગે 2 રાતના ફિટ થઈ ગયું હવે ડોશી નીકળ જાય પેલા મુકલા નીકળ જવું પડશે કે પોણી યાર પણ નહીં મજા આવે તો આપણા બાપનું છે તે પાઇપો ને વળી મોન આલા ને ડોશી ને એની 100 પચ્છો આવી છે બધું કરાય કરી કોમ ઓમ જાન ડેકનું જાન ફલાનું જાન તો જવાનું શીખર આપણો તો 1 2 3 4 5 6 7 ઓ તારી મારી ઉછી 7 પચ્છો એમ કહું હા આખું શીતર જ વાઈ દીધું હોત તો ના થઈ જો આ જો પેલા લાલિયાનું બાદરું જો ઝાર ચી લીલી સંસાર હજી આવવાના પૂંપડો ફૂટી જેવું કરવાનો હા આપણે મુકલા પાન જવું કે પાણી હાલ કે ભાઈ ચાલનું 10 વાગ્યા હજી પાણી નહીં આલ્યું હા હવે કમ્પ્લીટ થઈ ગયો હવે જવું ચાનું કીધું તું લ્યા કે ખાતર લઈને આવજો છોકરાને કીધું તે ખાતર લઈને હજુ જ નહીં આવ્યો ખાતરનું કહીએ કીધું તું કે હું પેલા મુકાજીને કહું કે પાણી આવે ફટાફટ એટલે તું ખાતર લઈને આવજે ના તો મુકાજીને પહેલાં પાણીનું કહેતા હું પછી છોકરાને તો ફોન કરું હું ઓહો મુકાજી ઓ મુકાજી પાણી જોતું તું ને કેમ ના યાર પાણી મારે જોવો એટલું બાજરી હુકાયો તાર બાજરી હુકાતી હોય તો પછી લીલી સાચી હોય મારે કોઈ જોન નહીં મારે લખરામ પાણી આલે નો ના મે આવો ના યાર આટલે ફ્યુરી નાખો કે વાલ ફટે હું વાલતા હ આપણા કેમભાઈ આયા તા પણ કેમભાઈ ને મે ના પાડી દીધી ફટ દઈ કેમ તો આપા કોની શરમ નહીં આવતા આપણે રે ગુબાને આપણે પાણી આલવાનું ના ના એમ તો હું 400 રૂપિયા આલું કલાકે પાણી આલો કલાકનું જ છે માર તો હેત જ નહીં હલતું વિગુત છે ઓહો તારી 400 રૂપિયા ના કમાવ તો પેલા રગલાન ભાગું પાણી આલું 100 500 માટે હા રા કાળુ જેડે કન તો આલું આ તો પેલું ડમતે ખોલ દેજો પસ્કાન હાલ ખોલો કે પછી ખોલું 5 મિનિટ દઈને ખોલો એટલે કે હું હેતમાં પોકું પોકો જલ્દી પોકો હા હેડો ફટાફટ વાળજો પણ હા એ હા હેડો અને આપડા હા આ પાઇપ તૂટી ગયો તો થોડા પૈસા આલજો પામ જરૂર છે પૈસા 400 એ તો 400 રૂપિયા હું તમને પાણી પીરે એટલે આલું હા નકા પાઇપ તૂટી ગયો પાઉ ડન સાહેબ પાઉ ફેવરાય નહીં પાઉ એ હા હેડો હા ઓહો અલે મુકલાન તો ના પાવી દે લે આતાથી પાણી આવી ગયું લે ફટાફટ આપણું ખાટી ગયું લે હા હા આ મુકલાન પાણી વધી ગયું પૂછી ખર લે તારી આ મુકલાન ખબર નહીં પડતી હોય ફાટી જાય છે ને અલે આ તારી અલે બંબો હેડ્યો આ તો આ મુકલો મારો છે અત્યારથી પાણી મોકલી દે ખબર જ નહીં પડતી તો તાનું આહા મુકલાય પાણી તો મોકલ્યું છે પણ તે છેલ્લે પહોંચીને જાય છે આહા હા હા આ રહ્યું એક ફાટું થઈ રહ્યું ભલે 400 રૂપિયા આલવા પડે પણ ડબલ પાવું ડબલ જ પૈ કાઢું તાનું 400 રૂપિયા વાત થયેલી હોય તો હો જતું તું તાર જા ડબલ ને ડબલ જ પાવું તને તો બધું હુકાઈ ગયું
તાને બાજરી તો હારી થોડી થોડી હાસી થયો આનું કુતરું એકદમ બસ આ 2 3 પોછું કમ્પ્લીટ આ બીજી 4 પોછું બગડી ગઈ પાણી તો ધમ દુકાર આવે છો અરે પણ તમે યાર વચ્ચે હસુ બને ને એકલો પેલા ભૂંડા પથેમ અરે પણ તને ખબર ના પડે કે વહેલા પાણી ના મોકલે 5 મિનિટ હા ખાવા નતું કીધું અરે કમ્પ્લીટ તો કર્યું છે પણ તું યાર પાણી ફટલે મોકલી દીધું એટલે આ બધું ઉભરાય એટલે જોઈ દા થાય અરે પણ યાર તમે જુઓ તો ખરા આ બધા મોળાકડો કાંઈ જ નહીં મને આબા તો દેવો તો ફટકો પાણી મોકલી જાય હતું મારે તો 400 રૂપિયા આવવા નહીં થોડું મફત આલ્યો બનતું શું રે અલે એ પેલા આખા રોકડી બચી એવું કરવા આયા હો તને કઈ ના બંધ થઈ ગયું ભાઈ તમે કેમ આવ્યા હતા બોલો હા પાણી જોવા પાણી તો કમ્પ્લીટ આવો દોડી તો કોઈ ભાઈ ના વાખો વાત કરો તે લેવડો પેલી પાઇપ ખુલી ના થાય એની ખોરાક જો નવરા ના તમે કરો આવો જ છો મારું પીરાઈ ના ચીરી વાળજો વાળી ના લેતા જો હા મોકલું તો ધપચો આવીને ફટલે ને આવી જાય ટપલે જરા પાણીનો પૈસા જને ફટલે ને હાલી દીધા હોય ને ટપલે પૈસા લેવા પાછું આવતું એમ કરો કે પાણી તો હોય હેડે જતું આપણે બેસવાનું જ હોય તાનું એટલે તારી પેલા છોકરાને ખાતરનું કીધું તું કહીનું એ ખાતર લઈને ના હોય હજુ જ નહીં આવ્યું લે કાકા ખાતર ના મળ્યું અલ્યા છોકરા હું ખાતર ના મળ્યું પેલા ખેરાલું જઈને લઈ આવતું કે ક્યારે બાઈક હતો તું અલ્યા બાઈક ના હોય તો કોકના બાઈકમાં ના જવાય 50 રૂપિયા પેટ્રોલ પુરાઈને પૈસા આવ્યા હતા કાકા અલ્યા પણ ખાતર તો લાવવું પડે આ બે પોચ્યું પીરવા થઈને અમે ચાનું બે એટલે ખાતર લઈને આવે ઈકન તો મારા બાપાને કઈ દુકાન ખોલીએ તે ફટફટ કટોળ લઈને આવતો હોય અલ્યા પછી મને ફોન કરીને કેવું તો હું પૈસા ના આલે પેટ્રોલ ના તો કેવું પડે તમારે તાનું વળી આવી ગયા એમને આ વગર ખાતર લીધા વગર ટપલાઈને ખબર ના પડે કોઈ હલકા બાજરીમાં ખાતર નાખવાનું પછી નાખવાનું નહીં વાત કરું તે લે પાડો પેલા પોસી એમ પાડો જા વાત કરું તે ખાતર લઈને મોકલ્યો આબાને કીધું તું અને આ તો એમને ભેડે આવ્યો તાને વળી આ પાણી કોથી આવત આટલું બધું કાળું હો સંતે પાણી આટલી જિંદગી કમવાની એમ જાય છે કેમ આયા ઓય ધન જતો તો પેલા મુકા નીકળ કેવા પાણી કેમ દઈ આલ્યું હા કાણે કમાતા આવી ગયું પાણી કનું લીધું વાળી પાણી થાય આ મુકાજીને કીધું તું તે આલ્યું પાણી વળી આ મુકલા બોડીએ તને બીજી વાસે ફોડી નાખવા તું તું જો કેમ ચાંદુ પાણી લીધું હોય ચાંદુ કીધું તું ત્યાં અલ્યા 15 મિનિટ થઈ ભાઈ હું પાઇપ ફિટ કરતો હતો અને ફટલે પાણી બંબુ સોળી મેલ્યો મેં કહો પોકું એના ચેડી 5 મિનિટ જઈને મોકલજો તે આ તો બંબુ આ મારું બધું ફાટી ગયું અને આયા નિમવળી કે આ બધું પાણીનો બગાડ કરો છો ઓમ કરો છો અને તેમ કરો છો એટલે આપણે પહેલાં પહોંચ્યા હોય તારું પાણી મોકલાય કાં તો પહોંચ્યું લઈને પાણી મોકલી દીધેલું ના હાજી વાત તાનું ફાટી ગયું ફાટી ગયું બનતો છોકરા તારું કરી તું એ એટલે હવે ભાગમાં લીધું છે કસા કલાકે લીધું 300 રૂપિયા હા તાનું શું હતું તમારે પાણી લેવું તું હું પાણી તો લેવાનું જ છે પણ 10 વાગ્યાનું એને કીધું છે મારા ખેતરમાં આ બપોરનો 2 વાગ્યા હજુ પાણી હું કરું છું બધું ફિટિંગ પાઇપો હજુ જ નહીં આવ્યો રઘુજી મને તો ખબર નથી કે તમારી કંપ પાણી આપવાનું હોય આ તો હું તો ડાયરેક્ટ જો પણ કહેતા હતા કે રઘુજી નહીં આવવાનું હોય પણ એવું બધું નથી કીધું કે 10 વાગ્યાનું કીધેલું હોય કે મારા કંપ પાણી આવી દીધું 400 રૂપિયા ભાગ્યા એટલે 9
નવાઈનો બોર બનાવ્યો તે નાના ટણી બકરીઓ મને ખાલી એકદમ જાડે એટલે ભેગો થા દે રસ્તામાં એટલો ભેગો થા દે હા તો તમે માનવું કરજો અમે તો હોય છીએ જો હવે તે હોય તો બંધી જા હાલત 5 મિનિટ ના વાયકલ બંધ ના થવું તો મને કે તું બંધ થઈ ગયો હોય મારે પાણી પીવા તાને બંધ થા વાત કરું છે આ વિરોધ તો થયો પણ બંધ તો કરાયો હું આજે નહીં કરાવું કાલે નહીં એટલે રકા વાત કહું બંબુ બંધ થાય ને તો તું જીવ પાવ મારે આટલું પીર આપણો છોકરો પાણી વાળો જો એટલે ખાલી 2 પચ્છો બાકી હવે બે હોય કે આખું ખેતર હોય મારે 10 વાગ્યાનું કીધું હા, જોઈએ હોય 100 પચ્છો બાકી હજી તો એમની બાજરીની હા જુઓ બંધ ક્યાં કરો એ તો જોઈ લઈએ આજ તો મુકલામ ભેગો થા દે આજ તો બાડીઓ ના કર દો ન બધી દેવાનું નાના વાળી મુકો જબ્બર ચાલાકી કરી આવું કર્યો હાલે કાળજી જાનો કો પાણી આલ્યો આજે તો આયો જ વાતા ને નું કીધેલું હોય કે પોણી આ એટલે તને 10 વાગ્યાનો કીધું પેલા કાળિયા નીકળ તું આ દીધું હોય પોણી ઓ તારી તું કરો તો રણજી બોલે તો મમ્મી યાર તો અલે હું તારે બોલ ફટાફટ એ ચક્રી તું એક નંબરનો ચક્રી તારો નવાઈનો બોર આલ્યા તે પોણી બોણી નહીં આલતો અલે બોલો બંધ કરી અલે પટી ગઈ હમણાં તું મને પાડતું હશે વખતી અલે બીવાઈ ગયો હું તો બીવાઈ ગયો લે તેરા નામ પર કુત્તા પાલુ કરી બીવરાવ એટલે આ ચાલે ડાયલોગો મારવાની નહીં હોય તો કાયતેલો સટક્યું લે છોકરા અલે કોક લડાતું નહીં કે ગામમાં કોલબલ થાય કલબલ થાય લે છોકરા કોક લડાતું નહીં જવું પડશે જવું કોક લડાય એવું લાગતું નહીં લાજી તાનું ચલી હેડ હેડ આ ક્યાં લડવી લે એ હું તું લે એ રઘુજી તારો એ હું છે તમાર બેવાન લે કેમ લડો લે અલે રઘુજી ના નાતી પાડી યાર શાંતિ રાખો તમને કીધું તો તું કે મારે શાંતિ તો નહીં રે મરી જાય રે આખા લઈ જો અલે મને છોકરા આખો કે તમે યાર મારા પીર એટલે આવે તો કીધું તો તું સમજાય તો કીધું તો એ છોકરા શેટી લઈ જજો હવાની એ રઘુજી હાખો કે શાંતિ રાખો કે આ વખતી પર જોર મારી દે કાલ મારો શાંતિ કરો હાખો હાખો એ મુકાજી પછી પાણીના પૈસા નહીં મળે હમણાં 2 સાઈડ લબાડશું હમણાં તાનું વળી રઘુજી હાખો હું કહું કે મુકલો લાલચમાં આવી ગયો તો એટલે 400 રૂપિયામાં એટલે મારું રઘુજી મારે એટલું પીણાય એટલે આવે તો કાર મારી નાખો આ મુકલો નહીં એ તો લાલચું છે પૈસાનું અલે પણ હું એને 10 વાગ્યાનું કીધું હમણે કે આ એકલો તમે આઈ ગયા ને કે એકી પાવળોનું ભૂડું ફૂટી જવા રાખતો હવે નહીં કોઈ નહીં ફોરો હું કહું કે આવો ગામનો સાથે પાણી આલી જાય ને કોઈ દેવતા આવશે ગોમનો હોય તો ગમે તે હોય આપણા ખેતરમાં કોઈ નહીં બોલ આપણા ખેતર ફૂટી ગયો લઈ એ તો કરશું તાને કરશું ઓમ ઘોરે આ વાળી લ્યો નવાઈનું નહીં આલ્યું વાળી લ્યો વાત કરો તે આ ગાલો રઘુજી હવે મારો મામલો આવ્યો ચનો 400 રૂપિયા કશું નહીં મારે એડવાન્સ કરો વાળી લે પાણી નહીં તું છોકરા વાત કરવા માં છેલ્લી પહોંચી ચન એ તો ભરાઈ જા જો વાળી લે નહીં તો પાણી નહીં આલવા જો હવે પોતે ગુંડો તો ઉભા રહો પોતે ગુંડો તો એરો જ છતાં એવું પકડી મારશો હજી મારું પટ્યું નહીં આ ખેતરમાં પાણી ચા ને વારે બેટી હા તો રઘુજી વાત કહું પાણી ના વારે તો આપણા ખેતરમાં લાઈન ગોદી ના આવ્યો ને પગ નહીં મેળવાનો મારા ખેતરમાં હવે ઘુમરે મારા કઈ ખેતરમાં પગ મેલા કરો યાર ઝઘલા કાટ તારા ખેતરમાં આખો કર